તો આ તરફ નવસારી શહેરના જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પૂર્ણા અંબિકા કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર તરફથી નદી કાંઠાના 15 ગામડાઓને હાઈ એલર્ટ કરાયા છે। બિલીમોરા શહેરમાં કાવેરી નદીના પાણી ઘૂસી આવ્યા છે અને દેસરા વિસ્તારના 200થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ થઈ। તો તંત્ર દ્વારા 15 જેટલા ગામડાઓને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાંથી લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। બાસ્તા તાલુકામાં ધોધમાર વરસાદ થતા કાવેરી નદી તોફાની બની છે અને કાવેરી નદી તોફાની બનતાની સાથે જ બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ મુકાઈ છે। અહીં 500 જેટલા ઘરો આવેલા છે। હાલ તો જે કંઈક 3 ફૂટની જે કંઈક વિસ્તાર છે 3 ફૂટ ડૂબી ગયો છે। સ્પષ્ટ આ ચિત્રમાં દેખાઈ શકાય છે કે 3 ફૂટ સુધી પાણી આવી ગયું છે। એટલે હજી કાવેરી નદી 18 ફૂટ પર છે અને પોતે 19 ફૂટ પર આવે તો આ પરિસ્થિતિ બગડી શકે એમ છે। ખાસ કરીને ઉપરવાસ વરસાદ હતો જેને લીધે પરિસ્થિતિ જે કંઈક વિકટ બની છે। સતત વરસતા વરસાદના કારણે બિલીમોરા નગરપાલિકાએ આ તમામ લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। હજી પણ વરસાદ વરસી શકે એવું એલર્ટ મોડ પર મુકાઈ ગયા છે। જે કંઈક તંત્ર દ્વારા જે કંઈક તૈયારીઓ કરવાની હતી તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે। આ તમામ લોકોને ભોજન મળી રહે એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સતત દર વર્ષે પાણી અહીં ભરાઈ જતા હોય છે એનું ચોક્કસ નિકાલ આજ સુધી બિલીમોરા નગરપાલિકા કરી શકી નહીં, જેને કારણે આ તમામ લોકો દર વર્ષે પાણીમાં રહેવા મજબૂર બનતા હોય છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।